કાગરો પીએસએલ વિસ્તારમાં ગટર સમસ્યાના ઉકેલ તરફ મોટું પગલું, પમ્પિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન। ગાંધીધામ મનપા વોર્ડ નંબર 13ના કાગરો પીએસએલ વિસ્તારમાંથી વર્ષોથી ચાલતી ગટર સમસ્યાના ઉકેલ માટે ગટર પમ્પિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। અંદાજે 30 વર્ષથી વધુ સમયથી વિસ્તારના લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા। પમ્પિંગ સ્ટેશન શરૂ થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળે છે। રહેવાસીઓએ તેને વિસ્તાર માટે ઐતિહાસિક દિવસ ગણાવ્યો છે અને મનપા તંત્ર ઝડપથી કામગીરી પૂર્ણ કરી ગટર સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી અપેક્ષા વ્યક્ત કરી। આ પ્રસંગે વોર્ડ નંબર 13ના કોર્પોરેટરો સાથે ગાંધીધામ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ગુપ્તા અને સ્થાનિકો હાજર રહ્યા હતા। નમસ્કાર। આજે ગાંધીધામ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 જ્યાં કાર્ગો ઝોપડપટ્ટી પીએસએલ વિસ્તાર આવે છે, આજે અહીંયા અમે બધા અહીંયાના કોર્પોરેટર જે વોર્ડ નંબર 13ના અમારા કોંગ્રેસના સોમાભાઈ છે, સાજીદભાઈ છે, હું પોતે અને સાથે સાથે એ વિસ્તારના આગેવાનો રહીમભાઈ છે, પાછળ આ બધા ઊભા અહીંયા કને પીએસએલ વિસ્તારના આગેવાનો આજે ને સાથે સાથે આ વિસ્તારમાં આજે લગભગ મને લાગે છે 20 થી 30 વર્ષ થઈ ગયા હશે। આ પીએસએલ 30 વર્ષ ઉપર થઈ ગયા હશે કે કોઈ દી ગટરનું પમ્પિંગ સ્ટેશન જે કહેવાય, જે આખા પીએસએલ ને કાર્ગોની અંદર સૌથી મોટી પ્રોબ્લેમ જે છે ગટરની છે। આજે આ વિસ્તાર માટેનું બહુ સારા દિવસ છે કે આજે અમે અહીંયા કને ગટરનું પમ્પિંગ સ્ટેશનનું કામ શરૂઆત કરી રહ્યા છે, જેમાં આપણા જે એજન્સીના માણસો પણ અહીંયા કને ઉપસ્થિત છે। મહેશભાઈ છે, જિગ્નેશભાઈ છે, એ પણ આવ્યા છે। અહીંયા કને જે જગ્યા અમે નક્કી કરી હતી, થોડોક જગ્યા ઉપર પણ ઘણા બધા વિવાદો હતા, એ બધા વિવાદ અમે પૂરા કરી નાખ્યા છે અને આજથી કામ શરૂઆત કરીએ છીએ, નારિયેલ ફોડીને આજે શરૂઆત કરીએ છીએ। તો અમે ગાંધીધામ મહાનગરપાલિકાના અધિકારીઓના, કમિશનર સાહેબને ને બધાને પણ અમે એક શુભેચ્છા પાઠશું ને આભાર પણ આપશું કે ભાઈ આપ પણ અહીંયા કને થોડોક તાત્કાલિક કામ શરૂ થાય અને જેમ વરસાદ માથે છે એના પહેલાં જ આપણે જે ખાડો ખોદાઈ જાય અને તાત્કાલિક જે ડિઝાઇન છે, જે ડીપીઆરની અંદર જે તમે આ જગ્યા ફાઇનલ કરી છે એના ઉપર તમે તાત્કાલિક ધોરણે આજકાલમાં ઓફિસરો સાથે સંકલન કરીને જેટલું કામ ફાસ્ટ થઈ શકે એટલું કામ ફાસ્ટ કરવા માટેની વિનંતી છે।